અમદાવાદ મનપાના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ફરિયાદ નોંધાવી। સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી બદનામ કરનાર સામે ફરિયાદ કરી છે। શહેજાદ પઠાણે ચંડોળા તળાવમાં ડિમોલેશન કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। આરોપીએ બદનામ ન કરવા 2 કરોડની ખંડણી માંગી છે। શહેજાદ પઠાણે સમાધાન માટે મિત્ર મારફતે આરોપીનો સંપર્ક કર્યો હતો। આરોપીએ એક 3 રૂમનો ફ્લેટ અને 2 મસ્જિદના વહીવટ માંગ્યા। ખંડણી અને બદનામ કરવાની ધમકીઓ આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ઈસનપુર પોલીસ સ્ટેશનમાં રફીક ઉર્ફે વેપારી શેખ સામે ફરિયાદ નોંધાઈ છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જણાવશો ખંડણીને બદનામ કરવાની ધમકીઓ આપતા કેસમાં આ કયા પ્રકારની ફરિયાદ થઈ છે અને શું કાર્યવાહી? વધુ વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા અને ચાલુ કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણે જે રીતની ફરિયાદ નોંધાવી છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો સોશિયલ મીડિયા ઉપર તેમના વિરોધી એક વ્યક્તિ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી, વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તે બાબત તેમને ધ્યાને આવતા તેમણે પોતાના મિત્ર મારફતે તપાસ કરાવી હતી। ત્યારે તપાસ કરતા જે સામેવાળા વ્યક્તિ છે જેમણે આ વિડીયો અપલોડ કર્યો હતો તેને મુલાકાત કરવા માટે મળવા બોલાવતા તે મળવા આવ્યો હતો અને તેણે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને ખાસ કરીને એક ફ્લેટ જેમાં 3 રૂમ હોય અને સાથોસાથ 2 મસ્જિદોના વહીવટ, આ તમામ વસ્તુ તેમને આપવામાં આવશે તો જ તે આ પ્રકારે બદનામી કરવાનું બંધ કરશે તે પ્રકારની ધમકીઓ આપી હતી અને આ સમગ્ર બાબત તેઓને ધ્યાને આવતા આ કેસને લઈને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ખાસ કરીને જે કોર્પોરેટર છે તેમના દ્વારા ચંડોળા તળાવમાં ડિમોલેશન કરવામાં આવ્યું હોય અને તેના કારણે લોકો હેરાન થયા હોય તે પ્રકારે બદનામી કરવામાં આવતી હતી। તેથી હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ગુનો દાખલ કરીને રફીક ઉર્ફે વેપારી શેખ સામે કાર્યવાહી શરૂ કરી છે। ભદ્રેશ। જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।